મને બી એ આવી ગયા. તબિયત પાણી હારા ને? હા, અમને તો અત્યાર સુધી તો સારું હતું, પણ હવે કઈ નક્કી નથી. કેમ નક્કી નથી? એટલે કઈ તકલીફ છે? તકલીફ કઈ છે નહીં. કઈ? તમે આવી ગયા ને લોહી પીવા? અરે બનેવી, એમાં શેનું લોહી પીવાનું? ભાઈ હગા હાઈ હોય તો આવે નહીં? ત્યાં આવે તો ખરા, પણ હવે ઈ બધે શું છે, વરમાં એકાદી ફેરે ધક્કો ખાય. પણ તારે તો વરમાં લગભગ તો ઓછા ધક્કા હોય. પણ બનેવી ઈ પ્રોબ્લેમ તો રહે જ. આ પ્રોબ્લેમ ની જો મને ખબર હોત ને તો આ પ્રોબ્લેમ માં હું પડે જ નહીં. પેલા તાર બેન લગ્ન જ નું સમજી ગયા ને કયો પ્રોબ્લેમ? તારો જ પ્રોબ્લેમ છે. ગામમાં દીધી બોલો, હું આ પધાર્યા હો. તો એ બનેવી વાત એમ છે, શું વાત? તમારા હાઠુભાઈ ને 4 વ્હીલ લેવી છે. હે? હા એટલે હારું જ કહેવાય ને, 4 વ્હીલ લે. કઈક તો અમને બેહવા તો થાય. હા, એ તો બેહવાની તો પછી ની વાત છે. હા, હારું હારું 4 વ્હીલ તમે તમારે લઈ લ્યો. હા. તમારે આમથી 4 વ્હીલ ની જરૂર હતી. એટલે જ ને બહુ હા. જરૂર પડતી હતી. હા. ક્યાંક જાવું આવવું, જો સોમાહું હોય તો વરસાદ આવે, હા. શિયાળો હોય તો ટાઈટ હોય, ઉનાળો હોય તો તડકો લાગે. યાર, 4 વ્હીલ વગર હાલે અને નહીં. તને કઈ એસી વિના તો હાલતું નથી. નથી હાલતું. ના ના, જોય તારે જોય એ હારું લ્યો. હાટ ઉપાય ને આટલી બુદ્ધિ દીધી હા, લઈ લેવાય ગાડી, એમાં કઈ વાંધો નહીં. પણ પૈસાનું એમ કઉ છું. પૈસા એટલે ટેકો કરો. એટલે હું પૈસા ટેકો કરું તો તમે 4 વ્હીલ લ્યો એમ. વ્યવહારે છે ને. પૈસામાં તો એવું છે ને હાડી, હમ કોણ જો કઈ ખાતર લેવાઈ ગયું, બિયારણ લેવાઈ ગયું છે, હમ અને કઈક ખેતરમાં તાઈસ ભરતી છે. એટલે હમણાં પૈસાનું તો મારી પાસે છે ને હાવ રોક છે જ નહીં. બધા પૈસા રોકાઈ ગયા છે, સમજી ગયા. અને કઈક હવે સીઝન પાકે ને કઈક થાય ઈ હવે આ વર્ષ પૂરું થતા તો કઈક હાથમાં આવું. બનેવી હા એમ તો હું મારી બેન પાસે ગઈ હતી, હા, એને ના જ પાડી છે. એને પાસે પૈસા તો હોય જ નહીં. એટલે એને મને શું કીધું શું? ઈ કે બેન પૈસા તો બ્લોક થઈ ગયા છે, હા. પછી એક કામ કર તું કે તાર બનેવી માથે લોન ઉપાડી લે. મારા ઉપર? હા મારા ઉપર એમાં એવું છે કે લોન થાય એમ તે નહીં. હા એનું કારણ છે કે મારે કાગળિયા નામ તેમ આડાવડા પડ્યા છે, હમ. અને ઈ હવે મારા ઉપર લોન કરવામાં શું છે ખબર? કાગળિયા ભેગા કરો તે 6-7 મહિના વયા, બરાબર? એટલે મારા ઉપર નથી લોન થાય. હવે ઈ તમે ઉપાધિ ક્યાં કરો છો? હવે મારી બેનને તમે કે કાગળિયા મૂકો થી ન ખબર હોય, એ બધાય કાગળિયા મને દઈ દીધા ને બધું કમ્પ્લીટ કરી લીધું. કમ્પ્લેટ કર નહીં. હવે હે ને હવે તમારે ખાલી સહી કરવા જ આવવાનું. તમે બે બેનું ખરેખર ભૂખ ભેગી નો કરતો. મને મારા ઉપર લોન કરવાનું તમે વિચારી નાખ્યું? 18 લાખ ની લોન મૂકી દીધી. ક્રેટા ગાડીનું ટોપ મોડલ. ટોપ મોડલ? વાહ રે વાહ. અને મારી બેને શું કીધું શું? કે મને તાર બનેવીની સહી કરતા આવડતી હતી, પણ કે હું ભૂલી ગઈ છું. નહીતર બનેવી તમને હું હેરાન કરું કોઈ દી. સહી મારી બેન જ કરી દે. એ હારું ભૂલી ગઈ. હારું ભૂલી ગઈ ને તમે મારા ઉપર લોન નહીં, પણ મારી જમીન ઉપર, મકાન ઉપર બધે તમે લોન કરી નાખો. મારે હવે હાટુભાઈ ફોન તો કરવો જ છે કે હાટુભાઈ આમ નો હાલે. તમારે હાવ મને હાવ ભિખારી કરી નાખો. હવે બનેવી કઈ અમારી થોડીક એવી ગણતરી હોય કઈ ઘરમાં ભિખારી કરવાની? આ તો તમારી પાસે પૈસા નહોતા બ્લોક થઈ ગયા હતા ને, એટલે મારી બેનને કીધું કે આપણે આ રસ્તો અપનાવીએ એમ. હવે તારી બેન માં બુદ્ધિ નમરે. તારી બેન ને મારે બે શબ્દ કેવા દી છે. હવે એને કઈ કેતા નહીં હો. કેવું જ પડે ને કઈ મારા ઉપર સીધી લોન કરી નાખો તમે. એટલે હવે એમાં શું થઈ ગયું? હવે જો બનેવી કઈ એક હપ્તો મારાથી સુકાઈ જાય ને તો એકાદ હપ્તો તમે નાખી દેજો એમ. એક કામ કરો, હું એને મારી કિડની રે ને કાઢીને વેચી નાખું, અને રોકડા પૈસા ફરવી લઈ લ્યો તમે. એટલે તમારા આત્માને શાંતિ થઈ જાય કે બનાવીનું બધું સાફ કરી નાખ. હાલી હું નીકળ્યા જોઈ તમે. એમાં એવું છે બનેવી, આ તો 4 વ્હીલ તો આવી ગઈ તમારા ઉપર લોન કરી, અને વિચાર છે હેલિકોપ્ટર લેવાનો. જો હેલિકોપ્ટર લઈને તો એકાદી કિડની વેચી નાખજો એમ કહું. જેથી મારો મગજ ફાટ્યો ને તેથી હું તમને બધાને વેચી નાખવાનો છો, ને સમજી નહીં. પણ માણાના પેટનું થવાય. તમારી પાસે મિલકત નથી કઈ. મિલકત હોય તો હું કઈ એને કઈ વેચી નાખવાની છે? હા, તો ઈ વેચીને 4 વ્હીલ લઈ લ્યો ને બાપા. ના. તમારે ટાઢી હવા ખાવી છે, તમારે ફરવું છે, મારે કાંઈ લેવા દેવા નહીં. તો મારી પાસે શું કામ ગરિયા કરો? કેમ લેવા દેવા નહીં ભાઈ? હવે હું તમને 4 વ્હીલ માં નહીં બેહારી? હવે તો કઈ બેહાડો તમે, અને તમારે તો કાંઈ નહીં ફરવું છે. હવે એવું હગામાં નો ગણવાનું હોય. એટલે હગા હોય એટલે આમ આમ નો હાલે, હું એમ કહું. હવે જો આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે, હવે ખાલી એક તમારે સહી કરવા થાય કેદી આવતો? કાંઈ હું થાય નથી કરવાનું બાપા. જો તમે 4 વ્હીલ લેવી જ લઈ જાઓ. જ્યાં લોન કરવી ને ત્યાં કરી લેજો.
મારી આશા રાખતા નહીં કે બનેવી સાઈન કરી દે છે ને આપણે 4 વ્હીલ લઈશું. આપણે ઈ કાંઈ વ્યવહાર રાખતો નથી. તમારી હારે વ્યવહાર આમ તો રખાય નહીં. કાહું કરવાનું ન રખાય? આમાં કેમ રાખવો? તે તો મોટા ઉપાડે આવ્યા હતા પૈણવા. ભણવા આવ્યા હતા એટલે અમને નહોતી ખબર આવું બધે તમે માથે બમ ફોડશો. વાત ઉપર નાખો નાખી દીધા દેવી. તા- હવે ન્યા અમે બધું સીતરીને બેસી ગયું છે બે બેનું અને હવે તમે ટાણે રોન કાઢો છો. સીતરીને બે ભૂહી નાખો પાછું. ઈ કાંઈ ફુહાય નહીં. તું તો નહીં, તારો ભાઈ એવો હતો. ઈ જઈ આવે તો 10,000 લાવો તો 5,000 તમારા ખાનદાનમાં મને લાગે આવ ભિખારી જ લાગો બધા. કાંઈ નથી ભિખારી. તમે તો કંજૂસના પેટના હો તમારું ખાનદાન. મારા 5,000 10,000 દે ઈ તો હગામાં. ભાઈ એક વાર હોય 2 વાર હોય કે જઈ હોય વાત થઈ હોય વાતું નથી. કરે. નથી પૈસા ખાવા સીધી ખાઈ જતા હોય. કાંઈ કરતું ખાયા નથી. જાવ તો તમે હડકાયા મું આવો તો પૈસા તો ધોકી મું આવો. દેવા પડે ઈ હાલ આવે છે. તો અહીંયા ધંધો કરો તો ખબર પડે. ત્યાં તડકાના આમ હાથી હાંકવા ને ખેતરમાં કામ કરવા. તમારે સામે આવીને કેવું બનાવ્યું લાવો પૈસા. તારી બેનમાંય બુદ્ધિ નમરે. ત્યાં વાંહે આપણા છોકરાનું શું થાય આ બધાને દીધા દીધ ક્યાઓ. બેનમાં બુદ્ધિ નથી. બુદ્ધિ બધી તમારામાં ઠલવી દીધી છે. મારામાં બુદ્ધિ છે ને એટલે આટલું રહ્યું ને તમે કીધું ના વેચીને ખાઈ ગયા. હવે હારા પ્રતાપ માનો મારા બેનના કે મારા બેનના પગ પડે ને એટલે તમે લીલા પીરા ફરો છો તો તમારા કુટુંબમાં કોઈના પહેરવાના કોઈને ભેદ નહોતા. હા હા અમે તો આ ભૂખમરામાં જ પેદા થયા. વાહ તમે આવ્યા પછી જ લીલા લે છે. આ છે ઈ બધું તમે ટાળવા બેઠા છો. લીલા પીરાની ક્યાં કરો છો તમે? હા કોઈને સોયના નાના બાંધતા નહોતા આવડતા. આ હાટુભાઈ તને આ મારે લપ કરવા જ મોકલતા છે. હવે એને બિચારા ખબર ન હોય આ કાંઈ. ખબર નહીં એને બધી ખબર. મને ભેગો થવા દે ને એને મારે 2 શબ્દ કહેવાય. ના એને કઈ ન કહેતા હો. કા હું કામ ના ના બીક લાગે તને? બીક લાગે એનાથી? બીક મને કોઈ નથી લાગતી. એને ધંધો કરવો હોય તો અમે શું કરી જાય? ઈ મજીરા વગાડી છે ઈ કરતા એ હોય. એને ધંધો કરવાનો ને અમે ધંધો કરી તમારે સાફ કરી નાખો ને એમ. હાડુભાઈ ને એને ડિસ્ટર્બ નથી કરવાના તમારે. હાટુભાઈ ને મારે કેવું છે બોલ. હા હાડુભાઈ ને કહી આવો ને એના બાપા ને કહી આવો ને કઈ એમ ફાટી નથી પડતા કોઈ એને બાપુ ગુજરી નથી ગયું. ભલે ને ગુજરી ગયા. અહીંયા અમારે કેવા જવું અહીંયા ઉપર? વાતું કરી નાખો. એ તમારે હે ને સહી કરવા આવવાનું છે સોમવારે. બીજી ત્રીજી કરો માં. કાંઈ હું સાઈન કરવા નથી આવવાનું. કહી દઉં ના પાડ દઉં. તારી બેન ને કહી દઉં વ્યવહાર રાખો ફોન થાય તો આવવું તો આવજો. કાંઈ તો ઢેલા ખુલ્લા જ છે. તમને કોઈ કંકોત્રી નથી લઈ તો સમજો. બનેવી તમે તમારે સાઈન કરવા ન હોય તો તમારા માથે કઈ ભૂંગળી નથી ભાંગી. ત્યાં હે ને થોડુંક સેટિંગ કરી નાખશું અને જેવી સહી આવે ને તમારી અસલ આમ હાઈ ક્લાસ એવી સહી મારી બેન કરી નાખશે. બાકી પૈસા તો 18 લાખ તો ઉપર છે જ. મેં સાઈન ફેરવી દઈ. ભલે ને તારી બેન એટલે ભૂલી ગઈ. સાઈન મેં ફેરવી નાખી છે. અહીંયા કાંઈ થાય પણ નથી. બોલ મારો પોતીડો નહીં તો હવે કાઈ વાંધો નહીં. તો બુદ્ધિ અમારા બાપની છે હો બે બેનું ની. બાકી જો બનેવી લોન તો થાહે. તારી બેન એમ હતી એનામાં કઈ આટા છે નહીં કઈ. અહીંયા ઘરવાળા ટેકો દેવાનો એટલે બેનું ને હાટુભાઈ ને એને ટેકા દઈએ. બોલ તો મેં તો એની માની દઈની બેન કહું. તું જા તાર મગજ મારી કરતી. જો તમે એને દાંત કાઢો કે ન કાઢો. મને તને જોઈને દાંત આવે છે. લે તમે દાંત તારી બેને એવી લટકન બટકા કરવા વાળી હાટન ઈ કરે જ આખો ને. દી ફેન ફતુર જ કરતી હોય. એટલે તમે જન્મ લીધો હે. કોકના લોહી પીવા. નહીંતર તો શું કહેવાય ઢોરમાં ને એમાં જન્મ ન લઈએ. અહીંયા માણસ જન્મ એટલે જ લીધો છે. મારો ગધેડામાં જ અવાજ આવવા જ જરૂર. એ હેરે મારે તમારે કઈ લાંબી ટૂંકી નથી કરવી બરોબર છે. તમે છે ને માથાનો દુખાવો હતો હા જાઓ. સોમવારે હો સોમવારે કઈ જાતા નહીં. ક્યાંય મારે સોમવારમાં જાઉં જુનાગઢ. અરે સોમવાર જુનાગઢ જાઉં. બેસી જવું છે. હે હવે બેહારશો તમે. હવે લગભગ હાથમાં સીપિયા લેવરાવો. એ તમારો હે ને તમારો ને તમારો સીધેથી તમને ધોકાવી ન નાખું તો કેજો. બાકી તઈ તો હું લેવડાવીને જ પાર રહી. હા જાને પાપા જાને. શું કેવું છે ઉભી રે પાસે દર્શક મિત્રોને કહી દઉં જરા. હા કહી દે એને કહી દે બધાને. હા દર્શક મિત્રો જો અમારી સાડા બેન દર્શક મિત્રો અમારી સાડી બનેવીની જો આવી બાકાજીકી બોલતી જ રહેશે. આવા કોમેડી વિડીયો જોતા રહેશો. અને તમારું શું કહેવાનું છે બનેવીને સહી કરવા આવવું પડે કે ન આવવું પડે? નો આવે બનેવી. અને હા વિડીયો સારો લાગે ને તો જોજો અને તો ઉપર ચડાવી દેજો. બાકી ખોટી કમેન્ટ ન કરતા. ઓકે હા જાઓ. હો? આવા ના આવે આવી હાડીઓ તો અમે ભૂખ ભેગી ના થઈ.